એવું તમે કેવી રીતે કહી શકો છો? રામ જન્મ્યા ત્રેતા યુગમાં, તમારી પાસે અત્યારે કલિયુગ છે, તમારી પાસે કોઈ પુરાવા ખરા? ત્યારે તુલસી પીઠના રામા ભદ્રાચાર્યને આપણા મોદી સાહેબ છે ને, એમાં નવરત્નમાંનો એક રત્ન આપણો સંત, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો એક આગવો વીરલો, જેમણે આંખ નથી, એને ચક્ષુ નથી, લગભગ 448 પુરાવા દીધા. કેટલા? 448 પુરાવા દીધા કે આ જગ્યાએ તમે ઊભા રહી જાઓ, આ જગ્યાથી સરયુજી આટલી દૂર છે. આ હું અંધ રામ ભદ્રાચાર્ય કલયુગમાં જન્મેલો તમને કહું છું. ભલે ને રામાયણ ત્રેતામાં થઈ છે અને ટેપ પટ્ટી લઈને માપવામાં આવ્યું, તો જ્યાંથી રામ ભદ્રાચાર્યએ કીધું ત્યાંથી સરયુ નદીનો જે માપ હતું ને એટલું જ નીકળ્યું. આમને આમ આપણને આ જગ્યા નથી મળી મારા વાલા. એવા 448 પુરાવા આ અંધ આ સુરદાસ રામ ભદ્રાચાર્યજી આપ્યા છે આપણા વતી. આમને આમ કઈ અયોધ્યા નથી મળ્યું. એવી જ રીતે આપણને મથુરા મળવાનો છે ને એવી રીતે આપણે કાશી મળવાનો છે ને આમને આમ નહીં મળે તો પછી આપણા રાજાને કેમ લેવું એ પણ આવડે જ છે ને. એ બધું સમરસ છે ભાઈ. રાજા બરોબર છે આપણો, એટલે વાંધો નથી. બીજા ક્યાં જોતા નહીં, મુખ્ય ભૂમિકાને જોજો. આડું અવડું તો બધું ખરાબ જ હોય છે, સીધા જોઈ લેજો. હા, આપણે અત્યારે મુખ્ય, આપણી તો સદી સુધારી દીધી ભાઈ. હા, આપણે જે 10 વર્ષમાં કામ થયું છે ને, સદી સુધરી ગઈ. અને અત્યારે હું મારો અનુભવ કહી રહ્યો છું ભાઈ, આ મારો નિજ અનુભવ. વિચારોના વમણોમાં ચડ્યો. મને થયું કે અત્યારે 2024માં શું કામ આવું વિચાર તો હવે ને 2024 ની અંદર આ શું કામ મારા રામ બેઠા છે ને. આ બધા લોકો તમે ગાંઠ વાળીને રાખી દેજો. આ મારો અનુભવ તમને કહું છું કે 2001 થી કરી અને 2025 સુધીનો જે સમય હતો ને, એ સાધુ સંતો ને બ્રાહ્મણોનો હતો. અને એ સાધુ સંતો બ્રાહ્મણો એ સનાતનની જે કાર કરાવી દીધી છે આખા બ્રહ્માંડમાં. યાદ રાખજો, 2001 થી કરી અને 2025 સુધી હજી પણ અમારો સમય છે બ્રાહ્મણોનો અને સાધુ સંતોનો. અમે અમારું કામ વફાદારીથી કર્યું છે. હવે 2025 થી 2050 સુધીનો સમય છે.